વાલા તારી મૂર્તિમાં મન જોડું રે વાલમજી મારા. વાલા તારી મૂર્તિમાં મન જોડું રે વાલમજી મારા. હે વાલા તારી મૂર્તિમાં મન જોડું રે વાલમજી મારા. હે વાલા તારી મૂર્તિમાં મન જોડું રે વાલમજી મારા. કોઈ વાતે તને નહીં છોડું રે વાલમજી મારા. કોઈ વાતે જે થવું હોય તે થઈ જાય. તારું સ્મરણ નહીં છોડ, તારું ચિંતન નહીં છોડ. લોક લાજ ન મનમાં લાવું રે વાલમજી મારા. લોક લાજન મનમાં લાવું રે વાલમજી મારા. એ લોક લાજ ન મનમાં લાવું રે વાલમજી મારા. લોક લાજન મનમાં લાવું રે વાલમજી મારા. તારી દાસી મુજને કહેવરાવું રે વાલમજી મારા. તારી દાસી મુજને કેવરાવું રે વાલમજી મારા. હે તારી દાસી મુજને કહેવરાવું રે વાલમજી મારા. તારી દાસી મુજને કેવરાવું રે વાલમજી મારા. વાલા તારી મૂર્તિમાં મન જોડું રે વાલમજી મારા. વાલા તારી મૂર્તિમાં મન જોડું રે વાલમજી મારા. હે વાલમજી મારા. મારા. એક વાત વાલા ભક્ત ધ્યાનમાં લે, જે જાણવી અતિ અગત્યની છે. વચનામૃત સારંગપુરના 12માં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સંતમાં કયા ગુણ અખંડ રહે અને કયા ગુણ આવે જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઉત્તર એવો કર્યો કે 3 ગુણ અખંડ રહે છે. એક સ્વધર્મ, બીજો આત્મનિષ્ઠા અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. આ બધું દિલમાં પડ્યું રહે છે. મહારાજ એમ કહે છે કે એ ગુણો આવતા જતા નથી, અખંડ હોય છે. અને બીજા જે ગુણો છે એ આવે જાય છે. આ બહુ જ સાયકોલોજીકલ વાત છે, સમજવા જેવી બાબત છે. અને એમાં સંતો એમ કહે છે મહિમા એવો ગુણ છે જે આવે જાય છે. અને ભગવાનમાં જે પ્રેમ છે એ મહિમાને આધારે હોય છે. એટલે ભગવત પ્રેમ, જેને આપણે ભક્તિ કહીએ છીએ, તે પણ આવે જાય છે, આઘી પાછી થાય છે. અને એને લઈને જ ક્યારેક આપણે ભગવાનમાં બરાબર જોડાયેલા હોઈએ છીએ અને ક્યારેક વિષયમાં, સ્ત્રીમાં, પુરુષમાં, સંતાનોમાં, ધનમાં, સ્વતનમાં, પોતાના મહિમામાં, માન મોટપમાં, સ્વકર્તૃત્વના અભિમાનમાં, સર્વશ્રેષ્ઠતામાં ક્યાંક ને ક્યાંક લેવાઈ ગયેલા હોય છે, જોડાઈ ગયેલા હોઈએ છીએ. અને એવે ટાણે ભલે આપણે ધર્મમાં જ હોઈએ, કોઈ અધર્મ ન કર્યો હોય, ભલે આપણે કદાચ માની લો કે
જેટલી મેળવી હોય કેળવી હોય એટલી આત્મનિષ્ઠા હોય. હું આત્મા છું, શરીર નથી, હું આમ જાણતા હોઈએ એવું તો જાણતા જ હોઈએ. અને વળી સ્વામિનારાયણ ભગવાન છે એવો નિશ્ચય પણ હૃદયમાં હોય જ, કાંઈ મટી ન ગયો હોય તો પણ મહિમાનો અતિશય આવેગ હૃદયમાં ન હોય ત્યારે પ્રેમ અતિશય હૈયે ભગવાન પ્રતિ હિલોળા લેતો ન હોય એટલે આપણું મન ભગવાનને છોડીને બીજે રાચવા માંડે, તણાવવા માંડે, સુખ માનવા માંડે, ભાગવા માંડે. આપણા કંટ્રોલમાં પણ ન રહે આવી સ્થિતિ થાય. અને એવે ટાણે માનસી પૂજા કરવા બેસીએ, ધ્યાન ધરવા બેસીએ, ભગવાનને હેત કરવા બેસીએ, પણ જામે નહીં. રોજ થતું હોય અથવા તો ક્યારેક જેવું અતિ હેતે યુક્ત ભગવાનમાં જોડાઈ જવાનું હોય એવું જોડાઈ શકીએ નહીં. કેમ જે એ વખતે જેવો જોઈએ એવો મહિમા હાજર ન હોય, મહિમા વયોગ્ય હોય, મહિમાની ગેરહાજરી હોય, ક્યાંક બીજે મહિમા થઈ ગયો હોય, બીજે સારપ મનાઈ ગઈ હોય, બીજે સુખ મનાઈ ગયું હોય, એટલે હૈયું ત્યાં દોડીને સુખ લેવા જતું રહ્યું હોય, યા તો એને જાવું હોય. એટલે હૃદય કોરું બને ભગવાન પ્રતિ, અને ભગવાનના ભજનનું સુખ તેવે ટાણે લેવું અઘરું પડે, લઈ ન શકે. માટે આપણા સંતો એમ કહેતા હતા કે મહિમા અખંડ કરો, પ્રીતિ અખંડ કરવી, ભગવાનની સ્મૃતિ અખંડ કરવી, અખંડ વૃત્તિ સિદ્ધ કરવી. આ બધા વાક્યોમાં અખંડ શબ્દ એડ કરવામાં આવ્યો. ખંડ ન થવું જોઈએ. કહેતા મહિમા ખંડિત ન થવો જોઈએ કોઈ ક્ષણમાં, પ્રીતિ કોઈ ક્ષણમાં ખંડિત ન થવી જોઈએ, ભગવાનની સ્મૃતિ ખંડિત ન થવી જોઈએ, ભગવાનમાં વૃત્તિ ખંડિત ન થવી જોઈએ. એ ચારેય વાના તેલ ધારા વર્તેવા જોઈએ. અને આ સાધના છે, આ એક અભ્યાસ છે. આ ભગવાનના ભક્તને કરવું અતિ જરૂરી છે અને સમજવું પણ બહુ અતિ જરૂરી છે. મહિમા અખંડ આપણામાં રહે તો ભગવાનમાં પ્રીતિ અખંડ રહે, ભગવાનમાં પ્રીતિ અખંડ રહે તો ભગવત સ્મૃતિ અખંડ રહે. કહેતા ભગવાનમાં જ વૃત્તિ તણાયેલી રહે. અને આપણે ભલે દેહ અને દુનિયામાં છીએ તો પણ અક્ષરધામના મુક્તના જેવું સુખ આ દેહ અને આ દુનિયામાં પણ ભગવાનના સાથે અતિ હેતથી જોડાવાથી લઈ શકીએ છીએ, પામી શકીએ છીએ. માટે મહિમા અખંડ કરવો. આપણને એ ખબર પડી જવી જોઈએ કે અત્યારે મારે મહિમા બહુ છે નહીં. જેમ ભગવાનમાં આ બધું થાય છે ને એમ જ પોતાના ગુરુજીમાં, સંતોમાં, વાલા હરિભક્તોમાં પણ એવું જ થાય. ક્યારેક એમનો મહિમા ફાટ હોય, ક્યારેક એમાં હેત અતિ અપાર હોય, અને ક્યારેક મહિમા ન હોય. ગમે તે પ્રસંગે, કારણે, કોઈક વાતે, ચિતે, વ્યવહારે કંઈક ડખો થયો હોય, અભાવ અવગુણ આવ્યો હોય ત્યારે મહિમા ન હોય. અને મહિમા ન હોય ત્યારે પ્રીતિ હોય જ નહીં. અને પ્રીતિ ન હોય ત્યારે અંતરમાં ઉદ્વેગ હોય, અંતર કોરવું હોય, અસુખ વર્તે. એવે ટાણે ન તો મોટા પુરુષનું માની શકીએ, ન તો એના કહ્યામાં, એની આજ્ઞામાં નિર્માની થઈને જીવી શકીએ, ન તો એની સેવા ભાવથી કરી શકીએ. અને આપણે રાજીપો પણ અભાવવાળી સ્થિતિમાં લઈ ન શકીએ. માટે મહિમા ભાવ અખંડ રહે ભગવાનમાં અને મોટામાં, એવું આપણે તૈયાર થવું જોઈએ. ક્યારેક મહિમાનો પાર ન હોય ને ક્યારેક પછી જરાય મહિમા ન હોય. આવી બધી આપણી સ્થિતિ હોય છે. આવો કોઈ મહાલ હોય, આવી કોઈ શિબિર હોય, કોઈ સત્સંગ હોય, એવી કોઈ કથા, વાર્તા, ધૂન, કીર્તન, ભજન થયા હોય, એના યોગમાં આવી ગયા હોય ત્યારે બહુ મહિમા હોય.
હવે ટાણે તો આપણું હૃદય ભીનું થઈ ગયું હોય ને ભાવનો કોઈ પાર ન હોય, પણ પછી બીજી પ્રવૃત્તિમાં, ધંધામાં, જગતમાં, વિષયમાં, વ્યવહારમાં, માન મોટાઈમાં, લગ્નમાં, ફરવામાં, હરવામાં, સ્વાગત સન્માન આપણા થતા હોય એવા માહોલમાં જઈએ ત્યારે ત્યાં પછી ભગવાનનો મહિમા, સંતોનો મહિમા એવો રહેતો નથી કે જેવો પહેલા થયો હતો. પછી એ બધી બેટરી ડાઉન થઈ જાય. પછી ભગવાનમાં જોડાવા જઈએ એવે ટાણે તો પૂરું જોડાઈ શકાતું નથી. ગડમથલ બહુ થાય, ગાઢ સંકલ્પો થાય, ટળે નહીં, શાંતિ થાય નહીં, સુખ આવે નહીં, કોરા થઈ ગયા હોઈએ, ઠામુકા ધોવાઈ ગયા હોઈએ એવી ફિલિંગ આવે. માટે અખંડ મહિમા, અખંડ પ્રેમ ભક્તિ, અખંડ સ્મૃતિ, અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ, આના ઉપર ધ્યાન દેવું બહુ જરૂરી છે. અને આપણને મેં પ્રૌઢા શિબિરમાં થોડીક વાત કરી હતી કે આપણને એ ખબર હોવી જોઈએ કે ક્યારે મને મહિમા ચડે છે અને ક્યારે મને મહિમા ઉતરી જાય છે, અને શું કરું ત્યારે મને મહિમા ચડે છે અને શું કરવું ત્યારે ઉતરી જાય છે. આ વાતની દરેક સાધકને પોતાની આગવી પર્સનલી ખબર હોવી જોઈએ. જે કરવાથી ભગવાનનો મહિમા થાય, સંતોનો મહિમા થાય, તે કર્મ, યા તો તે વિચારો, યા તો એવી વાણી એને તરત જ અપનાવવી જોઈએ, એ પ્રયોગ કરવો જોઈએ. અને હૃદયની કોરાશ કાઢી ત્યાં વિનાશ પેદા થાય અને ભક્તિ અંદર જામે એમ એને તરત જ કરી લેવું જોઈએ અને ભગવાનમાં જોડાઈ જવું જોઈએ, નહીતર દાડા બગડે. મેં દાખલો આપ્યો તો અફીણિયાનો, દારૂડિયાનો. દારૂ ઉતરી જાય ને પછી એને કઈ જામે નહીં. અફીણ ઉતરી જાય પછી એ હાલીએ ન હકે, એ અફીણ લે પછી જોમ ચડે. એમ આપણને મહિમા ઉતરી જાય, ભાવ ઉતરી જાય પછી કાંઈ ભક્તિ જામે નહીં. ભાઈ, મહિમાને ભાવ પાછો આપણે જમાવવો જોઈએ, થોડોક પી લેવો જોઈએ ભક્તિ રસ, મહિમા રસ, પછી જામે. તો વાલા ભક્તો, આ કળા, આ યુક્તિ ધ્યાનમાં લેજો અને ભક્તિ રસના પેક ઉપર પેક લગાવો, મહિમાના પેક ઠપકારો. જેવો નશો ઓછો થાય ને ત્યાં એક પેક લઈ લો કે જેનાથી તમને નશો ચડતો હોય, પણ મહિમા ઉતરવા ન દો, અર્થાત નશો ઉતરવા ન દો. એવી ને એવી ભગવત ભક્તિ, મહિમા, પ્રેમ નશા વાળી જો સ્થિતિ હશે તો બહુ ઊંચી સ્થિતિ પ્રાપ્ત થશે અને તત્કાળ ઊંચી સ્થિતિ પ્રાપ્ત થશે. કામની વાત છે, ધ્યાનમાં લેજો. તને જોઈને થાય મને ટાઢું રે વાલમજી મારા. તને જોઈને થાય મને ટાઢું રે વાલમજી મારા. એ તને જોઈને થાય મને ટાઢું રે વાલમજી મારા. તને જોઈને થાય મને ટાઢું રે વાલમજી મારા. બધા લોકના બંધન વાઠું રે એ વાલમજી મારા. બધા લોકના બંધન વાઢું રે વાલમજી મારા. બધા લોકના બંધન વાઠું રે વાલમજી મારા. બધા લોકના બંધન વાઢું રે વાલમજી મારા. તારા વિના નથી રહેવાતું 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 રે વાલમજી મારા. આવો અલબેલા કરીએ વાતું રે વાલમજી મારા. આવો અલબેલા કરીએ વાતું રે વાલમજી મારા. હે આવો અલબેલા કરીએ વાતું રે વાલમજી મારા. હે આવો અલબેલા કરીએ વાતું રે વાલમજી મારા. વાલા તારી મૂર્તિમાં
એક વાત ભગવાનમાં અતિ આકર્ષણ ન હોય ને ત્યારે આપણે એમ સમજીએ કે અત્યારે મને ભગવાનમાં જોડાવાતું નથી, હેત થતું નથી, વૃત્તિ ચોંટતી નથી, લાગતી નથી. ત્યારે સમજવાનું કે અત્યારે મહિમા જતો રહ્યો છે. શું થયું છે? મહિમા જતો રહ્યો. ભગવાનનો નિશ્ચય તો છે, મહારાજને ભગવાન જ માનીએ છીએ, પણ જેવો જોઈએ એવો મહિમા અત્યારે નથી. ભાગી ગયો છે. મહિમા ભાગી જાય ને એટલે પ્રીતિ એની પાછળ પાછળ તરત જતી જ રહે. પછી ભક્તિ ઊભી જ ન રહે. ભક્તિ તો મહિમાને આધીન છે. મહિમા હોય ત્યાં સુધી જ ભક્તિ હોય. મહિમા જાય એટલે ભક્તિ જાય. પછી ભગવાનમાં દિલ લાગે નહીં. માટે ગમે એમ કરીને એને સમજાવી, એને પગે પડી, એને પકડીને પાછો લાવવો જ પડે. તો એની પાછળ પાછળ ભક્તિ, ભગવત પ્રીતિ આપણામાં આવે અને પછી ભગવાનમાં અતિ હેત થાય. ભગવાનમાં રહેવાય નહીં એવું હેત થાય. પણ મહિમા હોય ત્યારે થાય, ન હોય ત્યારે ન થાય. અને મહિમા તો આવે જાય છે સાહેબ, એ અખંડ રહેતો નથી. એને અખંડ રાખવાનું કામ કરવું એનું નામ જ સત્સંગ કર્યો કહેવાય. ખ્યાલ આવી ગયો? જ્યારે ભગવાનમાં ચિત્ત ન ચોંટતું હોય ત્યારે સમજી લેવાનું કે અત્યારે મને ભગવાનમાં જોઈએ એવો ભાવ, પ્રેમ, આકર્ષણ નથી. અને એ નથી તો મહિમા જ વયો ગયો છે. અત્યારે મહિમા નથી. માટે મહિમાના વિચારો કરી 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 કરીને મહિમા પાછો ક્રિએટ કરવો પડે. એટલે પ્રેમ ક્રિએટ થઈ જાય. એટલે તરત ભગવાનમાં જોડાવાય અને ભગવાનનું સુખ આવવા માંડે. કે સાવધ થઈને કરવું પડે. અંદર બધા રજોગુણ, તમોગુણ, સત્વ ગુણ બદલ કરતા હોય છે. એટલે ભીતર બધા પ્રવાહો બદલે છે. ક્યારેક ભાવ, ક્યારેક અભાવ, ક્યારેક સુખ, ક્યારેક અસુખ. ભીતર કયો પ્રવાહ ચાલે છે, કયો ગુણ ચાલે છે, કારણ શરીરમાંથી અત્યારે શું ઉબળ્યું છે એ પણ જેની દ્રષ્ટિએ સાધકે જોવું, જાણવું જોઈએ. અને એ કારણ શરીરના પ્રવાહને બદલવાનું કામ થોડું અઘરું છે. કેમ જે અંદર ભીતરથી આવતો હોય છે અને આપણે એને બદલવાનું કામ બહારથી નૂતન વિચારો નાખીને બળ કરતા હોઈએ છીએ. પણ ન બદલે એવું નથી. થોડા સાવધાન થઈને ક્યારેક પૂર્વે જે વાતથી, જે કરવાથી, જેના સંગતથી આપણને ભગવાનમાં બહુ હેત થઈ ગયું હોય એ વાત, એ પ્રસંગ, એ સંગ, એ જ્ઞાન, એ ટેકનિક યાદ કરીને અજમાવીએ તો કારણ શરીરમાં એ પણ પડ્યું હોય એટલે એનો પ્રવાહ શરૂ થાય ને ઓલો પ્રવાહ દબાઈ જાય અને આપણે ભગવાનમાં અતિ હેતવાળા થઈ જઈએ. થોડું સમજીને કરીએ તો અખંડ ભગવાનમાં પ્રેમ રહે, અખંડ મહિમા રહે, અખંડ સ્મૃતિ રહે, અખંડ વૃત્તિ રહે. અને આપણે પણ ભગવાન જેવા આપણને કરવા માગે છે એવા ભક્ત જરૂર ને જરૂર આ દેહમાં, આ દુનિયામાં, આ સત્સંગમાં થઈ શકીએ. ચોક્કસ થઈ શકીએ. અભ્યાસ કરીએ બસ. 12 મહિના આપણે આ કરવાનું છે. ધ્યાન શિબિર 12 મહિનાની છે. કથા વાર્તા સવારની આવી વાતો 12 મહિના છે. આ યોગ આપણને ભગવાને આપ્યો છે. સંત સમાગમ કીજે હો નિષ્દિન, રોજ. એ જે આજ્ઞા છે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં, એ આજ પડે એવી ભગવાને કૃપા કરી છે. થોડાક જ ભૂતકાળમાં જાઓ તો તમને ખ્યાલ આવશે કે તે દિવસે આવી નિષ્દિન સંત સમાગમની આજ્ઞા પાળવી ઘણી મુશ્કેલ હતી. શક્ય નહોતું. આજ આધુનિક ટેકનોલોજીની એ કૃપા છે, થાય છે. આજે નિષ્દિન સંત સમાગમ થાય અને જેવો કરવો જોઈએ એવો થાય. ભગવાનમાં જોડાવાનો થાય. માટે લાભ લેવો, ચૂકવું નહીં.
મૂકવું નહીં, ગાફલાઈ બિલકુલ રાખવી નહીં. તારા વિના નથી રહેવાતું રે વાલમજી મારા. તારા વિના નથી રહેવાતું રે વાલમજી મારા. હે આવો અલબેલા કરીએ વાતું રે વાલમજી મારા. હે આવો અલબેલા કરીએ વાતું રે વાલમજી મારા. જ્ઞાન સખીતમ સાથે બંધાણી 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 રે વાલમજી મારા. આ જગતના જે ખુખાર બંધાણીઓ છે, ભારે વ્યસનીઓ, એને જેવો નશો ઉતરે એટલે એને ખબર જ હોય કે મારે નશો લાવવો હોય તો થોડો પી લેવો. ખબર હોય કે નહીં? એને નશો કેમ આવે આપણને પણ ખબર હોવી જોઈએ. ભક્તિ રસનો નશો ઉતરે ને એટલે આપણને ખબર જ હોવી જોઈએ. આ કરીએ એટલે પાછો નશો ચડી જાય. નશો ચડાવી જ દેવો જોઈએ. પ્રેમ નશો ઉતરવા ન દેવો જોઈએ એમ મારું કહેવું છે. 24 કલાક ભગવત પ્રેમનો નશો અંદર એટલો બધો ચડેલો હોવો જોઈએ કે જાણે કોક પીધેલો હોય એવો. ઉતરવા જ નહીં દેવો. જરાક નશો ઉતરે ત્યાં જે રીતે નશો ચડી જાય એ રીતે આપણે કાંઈક આપણી ટેકનિક પ્રમાણે કરી જ લેવાનું સાહેબ. પાછો નશો ચડી જાય. જ્ઞાન સખીતમ સાથે બંધાણી રે વાલમજી મારા. જ્ઞાન સખીતમ સાથે બંધાણી રે વાલમજી મારા. હે મારા સહજાનંદ સુખ ખાણી 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 રે વાલમજી મારા. ભલા તારી મૂર્તિમાં મન છોડું રે વાલમજી મારા. વાલા તારી મૂર્તિમાં મન જોડું રે વાલમજી મારા. એક બીજી વાત સમજવા જોઈએ. જ્યારે આપણને ભગવાનમાં હેત ચડ્યું હોય, પ્રેમ અંદરથી હિલોળા લેતો હોય, ત્યારે માણી લેવાય એટલા ભગવાનને માણી લેવા. ખેંચી ખેંચીને પ્રેમ કરી લેવો, ખેંચી ખેંચીને ધ્યાન કરી લેવું, ખેંચી ખેંચીને મૂર્તિનું સુખ બરાબરનું ચૂસી લેવું અને સમજવું કે આ ઘડીક છે, હમણાં મારા બેટાનો અંદરનો ભાવ ફરી જવાનો. માટે અત્યારે મૂર્તિનું સુખ આવે છે તો લૂંટી જ લેવાય એટલું લૂંટી જ લો, એમ લૂંટી જ લેવાનું. એ વખતે ગાફલાઈ નહીં રાખવાની. જેમ તેજી હોય ત્યારે માણસ રળી લે છે એક્ઝેક્ટલી એમ. આ એક વાત. અને બીજી વાત, ક્યારેક આપણને છે ને કોઈ પણ ઘટનાથી, પ્રસંગથી, વિચારોથી જગતનો અભાવ ચડે, માયાનો અભાવ ચડે, દેહ માથે દાય ચડે. સંબંધીઓને સમજ્યા હોઈએ એટલે એ બધા લુચ્ચા સ્વાર્થી લાગે એટલે એમાંય અભાવ ચડે. યાદ રાખો, જ્યારે એવો બધો અભાવ ચડ્યો હોય ને ત્યારે એને ખેંચીને માણી લેવાનું. સાનુકૂળ વાતાવરણ અંતઃકરણનું જાણીને જેટલો અભાવ થાય એટલો કરી જ લેવાનો. સમજવાનું કે અત્યારે મોસમ છે અભાવ કરવાની. આમ દિલના પ્રવાહ પ્રમાણે તક જોઈને જો આપણે બરાબરનું કામ કરીએ તો વૈરાગ્ય પણ થાય અને ભગવાનમાં પ્રીતિ પણ થાય. હરવ પ્રીતિ અન્યત્ર વિરતિ. આ કામ સિદ્ધ થઈ જાય. માટે દિલના પ્રવાહોને જોઈને કામ કરવાની વાત આપણા મહારાજે અને આપણા નંદ સંતોએ શીખવાડી છે, લખી છે એ ગ્રંથોમાં આ બધી વાતો. તો વાલા ભક્તો, આ રીતે ભગવાનમાં જોડાવાના અભ્યાસમાં આપણે 12 મહિના રહીશું. પાકો? કે વાલા તારી મૂર્તિમાં મન જોડું રે વાલમજી મારા. તારી મૂર્તિમાં મન જોડું રે વાલમજી મારા. કોઈ વાતે હરી નહીં છોડું રે વાલમજી મારા. કોઈ વાતે હરી નહીં છોડું રે વાલમજી
સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.